નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। બિલ્ડર તુષાર ગેલાણી આપઘાત મામલે બિલ્ડર તુષાર આપઘાત કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે। એસીપી ZR દેસાઈનું નિવેદન સામે આવ્યું। 12 ફેબ્રુઆરીએ તુષારભાઈની દીકરીએ પણ અરજી આપી, જે અરજીના અનુસંધાને ગુનો દાખલ કરાયો। પૂનમ દ્વારા જે આર્થિક મામલો અને વ્યવહાર કરાયા તેની તપાસ કરવામાં આવી। 2 દિવસથી તેમની શાળાની તપાસ પણ શરૂ થઈ ગઈ છે। પૂનમ દ્વારા કોઈ ભાગીદારી ડીડ રજૂ નથી કરી શકી। પૂનમબેનના બેન પ્રિયાબેનને બોલાવવા છતાં સાથ સહકાર નથી આપતા, ભાગીદારીની ડીડી રજૂ નથી કરી શક્યા। સીએ મારફતે આર્થિક વ્યવહારોની તપાસ પણ થઈ, જેમાં કેટલાક આંકડા બહાર આવ્યા। છેલ્લા 6 વર્ષમાં 92 લાખ પગાર તેમણે લીધો છે। અકાઉન્ટ શીટમાં કોઈ રેકોર્ડ જ નથી। શાળામાં તેમની હાજરી બાબતે પણ કોઈ રેકોર્ડ નથી। શાળાની જવાબદારી બાબતે કોઈ પુરાવા પણ નથી। પૂનમબેન દ્વારા તુષારભાઈ પાસેથી 35 લાખ ઇન્ટરેસ્ટ પેટે લેવાયા, જે પુરાવા રજૂ નથી કરી શક્યા। 57 લાખ પોતાના પ્રોફિટનો બતાવ્યા। આ ઉપરાંત માતા પિતા બહેન પ્રિયાનો પગાર બતાવ્યો। વ્યક્તિ દીઠ 40 હજાર પગાર દર મહિને ચૂકવાતો। છેલ્લા 4 વર્ષમાં 35 લાખ પગાર ચૂકવવામાં આવ્યો છે, જે બાબતે હવે ખુલાસો નથી અપાયો। શાળાની જવાબદારી અંગે પણ કોઈ સ્પષ્ટતા થઈ જ નથી। હવે બંનેના IDR મંગાવવામાં આવ્યા છે। પૂનમબેનની અરજીની પણ તપાસ શરૂ થઈ ગઈ છે। જોકે તુષારભાઈની દીકરીનું નિવેદન પણ અગાઉ લેવાયું હોય અને હજી પણ આ મામલે તપાસ શરૂ જ છે। ગઈ તારીખ 12/2/2026 ના રોજ તન્વીબેને આપેલ અરજી અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાય, જે ગુનાના ભાગરૂપે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં પૂનમબેન તરફથી જે આર્થિક વ્યવહારો અને જે આર્થિક ફાયદો લેવામાં આવેલો હતો તેની તપાસ આગળ કરેલ, જેમાં છેલ્લા 2 દિવસથી તેમની સ્કૂલની તપાસ ચાલી રહેલ હતી, જેમાં પૂનમબેન પોતે કોઈ ભાગીદારી ડીડ અમારી સમક્ષ રજૂ કરેલ નથી, તથા તેમના બેન પ્રિયાબેનને પણ વારંવાર બોલાવવા છતાં તેઓ અમારી સમક્ષ હાજર થયેલ નથી। પરંતુ ગઈકાલે તેમણે કોર્ટમાં અરજી આપેલ છે, તેમાં મેન્શન કરેલ છે કે અમારી પાસે ભાગીદાર ડીડ છે, જે પોલીસ પાસે અત્યાર સુધી આવેલ નથી। પરંતુ સ્કૂલના જે પણ ખર્ચા, આવક અને નફાની વહેંચણી એ સીએ મારફતે 2 દિવસથી વેરીફાઈ કરતા કેટલાક આંકડાઓ સામે આવેલા છે, જેમાં પૂનમબેને કુલ્લે 92 લાખ રૂપિયા પગાર લીધો છે 6 વર્ષમાં, જે તેમના એકાઉન્ટ શીટમાં મતલબ સ્કૂલમાં કોઈ રેકોર્ડ નથી, તેમની હાજરી બાબતે કોઈ રેકોર્ડ નથી કે તેમની જવાબદારી બાબતે કોઈ પણ પ્રકારનું રેકોર્ડ સ્કૂલ તરફથી પણ અમને મળેલ નથી, તથા તેમને 35 લાખ રૂપિયા ઇન્ટરેસ્ટ પેટે લીધા છે। તો તેનો પણ ખુલાસો કરી શકેલ નથી કે કયા મૂડીના ઇન્ટરેસ્ટ પેટે તેઓ 35 લાખ રૂપિયા લીધા છે, અને ભાગીદારીના ભાગરૂપે તેમને 57 લાખ રૂપિયા જેટલી રકમ પોતાના પ્રોફિટમાં બતાવેલી છે છેલ્લા 6 વર્ષની। 57 લાખ 57 લાખ રૂપિયા પ્રોફિટ રૂપે બતાવેલી છે। આ તેમની વ્યક્તિગત વાત થઈ। આ ઉપરાંત તેમણે તેમના માતાનો પગાર ઉધારેલ છે, તેમના પિતાનો પગાર ઉધારેલ છે, અને તેમના પ્રિયાબેન જે શિક્ષક તરીકે બતાવેલ છે તેમનો પણ પગાર દર મહિને દરેક વ્યક્તિના એકાઉન્ટમાં 40,000 રૂપિયા લેખે છેલ્લા 4 વર્ષથી જાય છે, જેનો આંકડો અંદાજિત 35 લાખ રૂપિયા જેવો થાય છે। જે બાબતે પણ પ્રિયાબેન કે પૂનમબેન તરફથી કોઈ પણ પ્રકારનો ખુલાસો આપવામાં આવેલ નથી। પ્લસ તેમનું શૈક્ષણિક સંસ્થામાં શું રોલ હતો, તેમની શું જવાબદારી હતી, કે તેમનું હાજરી રજિસ્ટર પણ ચેક કરતા આ પૈકી કોઈનું નામ મળી આવેલ નથી, જે બાબતે તેમના તરફથી કોઈ સ્પષ્ટતા થયેલ નથી। અને બાકીના વ્યવહારો બાબતે આર્થિક રીતે જે પણ થયેલા છે તેની તપાસ ચાલુ છે, અને પૂનમબેન અત્યારે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। પ્રિયાબેનને છેલ્લા 3 દિવસથી બોલાવવા છતાં પણ પોલીસ રૂબરૂ આવતા નથી, જેથી આગળ તે શું કહેવા માંગે છે કે શું કરવા માંગે છે તે એમના નિવેદન પરથી વધારે સ્પષ્ટ થશે। પ્રિયાબેન આવતા નથી, પોલીસ શું કાર્યવાહી કરશે? તેમને 3 સમન્સ આપી ચૂક્યા છે। ત્યારબાદ તેમના મોબાઈલ CDR લોકેશનથી ટ્રેસ કરીને તેમને રૂબરૂ બોલાવવામાં આવશે।